મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? અમે તો બહુ મજામાં છીએ ને આજે અમે જઈ રહ્યા છીએ અમારા દાદાના દર્શને અને દાદાના દર્શન કરીને પછી તો જોઈએ. ફાઇનલી અમે લોકો નીકળી રહ્યા છીએ આજે અમારા સુરાપુરા દાદાના દર્શને, અમારા માલા દાદા અને અમારા હાદા દાદાના. ને તમારા બધાની કમેન્ટ જોઈ અને કમેન્ટ ઉપરથી અમે ડિસાઈડ કર્યું કે અમે ગુજરાતીમાં વ્લોગ બનાવીશું અને બાકી તો કંઈ નહીં. બહુ બધી કમેન્ટ આવી ને બધી કમેન્ટમાં એ જ આવ્યું કે ગુજરાતીમાં વ્લોગ બનાવો. જો અમે એટલે ગુજરાતીમાં વ્લોગ બનાવીએ છીએ. તો દોસ્તો ફાઇનલી અમે લોકો અત્યારે અમારા હુરધન દાદા, અમારા સુરાપુરા દાદાના દર્શને તો જઈએ છીએ, પણ આપણી આ લોક સંસ્કૃતિનું એક સરસ મજાનું દાદા એક લખેલું એક સરસ મજાનું લોકગીત છે જેને જે કદાચ તમામ ગુજરાતીઓ સાંભળ્યું હોય છે. એક દિવસ એક શિલ્પકાર એક પથ્થરમાંથી મૂર્તિ બનાવતો હતો અને મૂર્તિમાંથી એક દિવસ અવાજ આવે છે અને પથ્થર કહે છે કે હે શિલ્પકાર, ઊભો રહી જા, મારે મૂર્તિ નથી બનવું. શિલ્પકારે કીધું કે તો મારે શું થવું છે? ત્યારે પથ્થર એમ કહે છે કે ધડ ધીંગાણે જેના માથા મહાણે એનો પાળીઓ થઈને રે મારે પૂજાવું, મારે ઠાકોરજી નથી થવું. કે કહેવાય છે કે પહેલાના સમયની અંદર ગાયોની રક્ષા માટે, પશુ પક્ષીની રક્ષા માટે ધીંગાણું થતું હતું અને ધીંગાણાની સામે ફાઇટ આપતા હતા આપણા પૂર્વજો, આપણા વડીલો. અને એવા જ અમારા વડીલ, અમારા દાદા, અમારા સુરાપુરા કહી શકો, અમારા હુરધન દાદા કહી શકો, માલા દાદા અને આદા દાદા, કે જે ખૂબ જ ગાયોની રક્ષા માટે પોતાનો જીવ ત્યાગ કરી દીધો. પોતાના કહેવાય છે ને કે એમના ધડ લડતા રહ્યા અને મસ્તક એના પડી ગયા અને તેમ છતાં પણ એને ગાયોને બચાવ્યું, એને ધીંગાણાને બચાવ્યું. તો એટલા માટે સુરાપુરા પૂજાતો હોય છે. બાકી તો આ સમયમાં ઘણા બધા લોકો જીવે છે, મરે છે, આવે છે, જાય છે, પણ ત્યારે એનો ઇતિહાસ નથી રચાતો. જ્યારે જીવનમાં કાંઈક લોકહિત માટે હોય, સમાજ માટે હોય, કંઈક સારા કાર્યો જો આપણે કરતા હોઈએ તો કોઈક લોકવ્યક્તિ આપણને યાદ રાખે છે. પણ ચાલો કાંઈ વાંધો નહીં, આગળ વધીએ અને તમને અમારા દાદાના દર્શન પણ કરાવીએ. તો બન્યા રહેજો અને અંત સુધી જોજો. થેન્ક યુ સો મચ. અમારા બેનના સસરાનું ઘર છે આ. જો મેં કીધું હતું ને પહેલાં, અહીંયા મહુવા, આ મહુવાની નજીકનું જ ગામ છે. 5-10 મિનિટ થાય. નારિયેળીનો વિકાસ બહુ સારો છે. મારા મામા અને મામી અત્યારે બંને સાથે આવી રહ્યા છે અમારા દાદાના દર્શને. તો સાથે મળી કહેવાય છે કે કોઈ પણ તીર્થ સ્થળે જો પરિવાર સાથે જઈએ તો સુખ, સમૃદ્ધિ અને શાંતિ પરિવારને મળતી રહી છે. તો અમારો પરિવાર છે અને જોઈએ આગળ તમને પણ દર્શન કરાવીએ. ચાલો મારી સાથે. તો અમારા મામા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ મામા. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ એટલે શુભ સવાર. ગુજરાતીમાં ઈ જ કહો ને તમે, શુભ સવાર એમ. એ પણ આવી ગયા છે. હું કહું છું હે આદા દાદા એ જવું છે. વાહ. પાળાવતા આ તો દાદા કેદી વહેલા નાખ્યો ને મને ખબર બહુ ન હોય, પણ આપણે વહેલાના દાદા હોય ને એટલે પૂરા કહેવાય. બહુ એનો ખાસ પેલા રીંગણા આવતા, ગાયો વાવા જતા ને રોગો તેથી ખુમાર વાળા હોય, ખુમારી હોય, પોતાના ઓલા સાસી શક્તિ સાસુ રીતે જીવન જીવતો હોય, એ લોકો આવા ઓલામાં થઈને એને કુદરત સપોર્ટ આપતો હતો. એ ધીંગણામાં લડી ને આ પાર પામ્યા એમની. પછી આ એને કુટુંબ હોય પાછળના ગઢિયા હોય અને બેહાડેલા દાદાના. વાહ વાહ. પણ જે સમાજની માટે લડે છે, દેશ હિત માટે લડે છે, વ્યક્તિગત રૂપે નહીં પણ કાંઈક ને કંઈક પ્રશ્નો રૂપે સાથે રાખીને કાંઈક ને કંઈક કોઈ પણ સામાજિક કાર્યો સાથે જોડાય છે અને એ લોકો માટે જો આવું કામ કરતા હોય તો એ સાચી ભક્તિ હોય છે અને એ ત્યારે લોકો એમને પૂછતા હોય છે. બસ આવા સમાજની માટે કામ કરો, લોકહિત માટેના કામ કરો, દેશની માટે કામ કરો, ત્યારે જ આપને લોકો યાદ રાખે છે. બાકી તો આ સમયની અંદર કોઈ અગા ભાઈને પણ યાદ રાખવા માટે તૈયાર નથી. ત્યારે આજે આપણે વર્ષો જૂનું, મને તો ઇતિહાસ નથી ખબર વધારે, પણ માલા દાદા અને હાદા દાદાને નાનપણથી જ પૂજાતા આવીએ છીએ. અમારી ઘરે હરોજ કાંઈ પણ સુપ્રસંગ હોય તો એમનો દીવો થતો હોય છે, દાદાને યાદ કરીએ છીએ અને બસ એમના આશીર્વાદ રહે. એમને જે સમાજની માટે કામ કર્યું બસ એવી શક્તિ અમને પણ આપે ઈશ્વર અને એમના આશીર્વાદ થકી કાંઈક ને કંઈક સારું કામ કરતા રહીએ. નહીં, આમને આમ આપણા દાદા જેવી રીતે આપણે પણ એના જેવું થોડુંક અંશે કામ કરી શકીએ, બસ એટલી ભગવાન આપણને શક્તિ આપે. વાહ વાહ. ચાલો, આ આપણો ઇતિહાસ છે. આ
આપણી રુધિર પરંપરા છે. હરેક પારિવારિક સામાજિક કોઈ પણ કૌટુંબિકમાં રહેતા હોય છે, દરેકના સુરાપુરા, દરેકના હુરધન દાદાને પૂજજો અને એમની યાદ થકી સમાજમાં કોઈ પણ નાના મોટા કામ થાય એ જ બહુ મોટી વાત છે. હાલો મામા, હા અમે નીકળીએ. જય માતાજી. 3 hours later. અમે પહોંચી ગયા છીએ પાલીતાણા અને પાલીતાણા અમે આશીર્વાદ લેવા જઈએ છીએ. જો કે અલગ અલગ છે, માસી ત્યાં છે ને માસા આશ્રમે છે, પણ કઈ નહીં, સજોડે તો નહીં પણ એકલા મળતા આવીએ. માસી ઘરે જવું પડે ને, કેમ કે આપણા ઘરના હોય ને એમના ઘરે જવું જ જોઈએ. લગ્ન પછી ઈ પેલો આંટો કહેવાય, એટલા માટે. તો દોસ્તો અત્યારે આ બેન તમને જે દેખાય છે, આવડા બેન, એ હું તમને લાઈવ બતાવું છું. એ અત્યારે ફ્રેમની પાછળ બેઠા છે. આમ કરો તો મોટીમાં બાજુમાં કરો તો ફોટો. વાહ વાહ, પણ આમ શકલ બિલકુલ બદલાઈ ગઈ છે પણ તમારી. આ કેટલા વર્ષ થયા ફોટોને? આ ફોટાને કેટલા વર્ષ થયા? મોટા મોટા બાપા ઘેરે હતા ક્યારે હતા કરાવેલો હોય. અહીંયા હવે હારે આવ્યા પછી મારા છોકરા મારી મારી દેબડા ભાણિયા હતા. એમ નહીં, આ ફોટાનો ઇતિહાસ કયો મને. હું 19 વર્ષની હતી. અને સાસરે આવી ગયા હતા તમે? નહીં, સાસરે નથી હજી આવી. તો આ ફોટો ક્યાં પડ્યો હતો તમે? ફોટો મારા પિયરમાં પડાવેલો હતો, રાજુલા. રાજુલા પડ્યો હતો? હા. કયો સ્ટુડિયો વાળો કોણ હતો? ટુડિયાવાળો યાદ નથી ભાઈ. ટુડિયાવાળો નથી યાદ. તો આ ભાઈ કોણ છે બાજુમાં? ભાઈ મારા ઘરવાળા છે. તો દોસ્તો આ ભાઈ કોણ છે એ મને જરા કોમેન્ટમાં કરો, કેમ કે આ ભાઈની તમે શકલ આમ તો દરરોજ જોતા હશો. આ વ્યક્તિ કોણ છે એ જરાક મને કહો, પછી હું વધારે શોખફટ પાડીશ, બરોબર ને મોટીમાં? હા. વાહ, પણ આમ ફોટામાં આમ વ્યવસ્થિત લાગો છો. પણ તમે આ ફોટો પડાવતા તારા શું વિચારતા હતા તમે? તારે હું તો વિચારતી હું ભાઈ કે પાછી ખેતી ક્યાંક દઈ દીધી, ખેતી મુઈજાત ને ખેતીનું કામ કર્યા કરું. એટલે આ ફોટો પડાવતા પડાવતા એ વિચારતા હતા? એટલે એવું જ હોય ને, ખેતીનું કામ કરતા કરતા ફોટો પડાવી ગયા હોય એટલે. બરોબર, એટલે આમ ડાયરેક્ટ ખેતીમાંથી ડાયરેક્ટ વ્યાઈ ગયા હતા ફોટો પડાવવા? ઘરના કામ ખેતીવાડીના પૈતા હોય, હા પછી છોકરીઓ બીજું હંગાઈ તે જાચ્યું હોય. હા. એમાં 3 જણ નો તો એમાં બેન જ કટિંગ કરી નાખ્યું. કોણ કોણ? એ તો ઓલાને જેમ કર્યું. પાયલ ને ટોકર મારી એવી હતું ને મોઢું. અરે પણ કાંઈ ઘટે નહીં, આમ જોવો નહીં, પણ મોઢા ઉપર એક ખીલનો ડાઘો નથી હો. એવો ભાઈ અમારે ખીલો ડગો હજી નથી. તો પછી આમ જોવો નહીં કેટલો મસ્ત. જૂની યાદી કહેવાય ને, ઈ યાદી થકી જ તે આપણે શું કહેવાય આગળ જતા એને જોઈએ ને એટલે બધું આપણને ઇમેજિન થઈ જાય. વાહ વાહ. હારું આવડે ભાઈ પણ. તમારે શું કેવું છે આ ફોટોની વિશે? એ બહુ એક શું કહેવાય, બહુ પુરાની યાદો કહેવાય કે જે પપ્પાના ઘરે જે ટાઈમ સ્પેન્ડ કર્યો હોય અને જે ફ્રેન્ડ સાથે જે ટાઈમ કાઢેલો હોય બધો વાહ વાહ, બહુ જૂની યાદો કહેવાય એમ આપણી લાઈફ ટાઈમ માટે એમ. મોટીમાં વિચાર આમ જો ને કેટલા આમ હરખાઈ ગયા આમ. એ શું કહેવાય કે એક ટાઈમે હું આટલી નાની હતી, 20 વર્ષની હતી એમ, મારા પપ્પાના ઘરે હતી એમ. કેવું લાગે એમ. સમય જતો જાય વાર લાગે મોટીમાં કઈ? એટલે કાંઈ નહીં વાર લાગતો, બટા ગટ પણ ગળી ખબર ન પડી. લ્યો બોલો. મારા માસી હા, એ કે પાયલ ની અનહારા લીધા. રાજપરાવાળીમાં ખોડિયાલના દર્શને આજે અમે લોકો આવ્યા છીએ. ચાલો માતાજીના દર્શન કરીએ અને માં ખોડિયાલની કૃપા હોય તો જ અહીં સુધી પહોંચતા હોઈએ. બાકી તો દેશ વિદેશથી ઘણા બધા લોકો માનતાઓ લઈને આવે છે અને ઘણા બધા શ્રદ્ધાળુઓ આવે છે. પણ આજે હું પહેલી વાર તો ન કહી શકું, પણ બીજી વાર માં ખોડિયાલના દર્શને જાઉં છું. મેં બહુ નાનો હતો, ભાવનગર જ્યારે અમે આશ્રમમાં ભણતા ત્યારે આવ્યા હતા પ્રવાસે, અને આ બીજી વાર આવું છું. બાકી તો ઘણી વાર અહીંથી રેસ્ક્યુ પણ કર્યા છે ભગવાનને, પણ ક્યારે મોકો નથી મળ્યો. હું પણ બીજી વાર જ આવું છું. સરસ. હું 8મી ભણતી ત્યારે આવી હતી ને અત્યારે આ બીજી વાર. બહુ ખુશ થયા. માતાજીના આરતીના ટાઈમે આપણે પહોંચી ગયા છીએ. આપણે માતાજીના દર્શન કરીએ ને માતાજીને દર્શન કરી લઈએ ને બહુ એમ નાની હતી ને ત્યારે આવી હતી ને તો આમ બહુ મન ખુશ થાય છે કે ત્યારે ઠેક આવી હતી ને અત્યારે તો એટલું બધું ડેવલપ થઈ ગયું છે ને તે આમ મજા આવે એમ. યાત્રાનું આમ બહુ મોટું સ્થળ છે યાત્રાનું આ.
ત્યારે અંદર હતું, મારી પાસે ફોટો છે, મેં પડાયો હતો ત્યારે ફોટો. આ ભાઈ જો ફોટા પાડે ને એ લાઈવ ફોટા આપણા તરત પાડી દેતા અને તરત આપણને આપતા ફોટા. એટલે કુંડ ત્યાં હતો. હા, મતલબ અહીંયાથી આમ કેમ બોલો અંદર રસ્તો ઈ હોય, આ ડેવલપ થઈ ગયેલું છે ને આ બધું બહાર લઈ લીધેલું છે. બરોબર. કે કંઈ નહીં, પણ માતાજીના સ્થાને આવીને બહુ એમ મગજને આત્માને શાંતિ થઈ છે અને બહુ ખુશી મળી છે. ને આરતીમાં ભળી જા, મોટી વાત તો ઈ. પેલા તો મનમાં નતું કે મંદિરે આવવાનું છે કે નહીં એમ. આ બધું ઓચિંતાના થઈ ગયા. હા, ઓચિંતાના જ આરતીમાં ભળી ગયા. ને અમુક ને તો કહેવાય ને ઓતાર આવે, માતાજી વારે આવે. હા, અમુક ને ઓતાર પણ આવ્યા હતા, તમે જોયા હોય તો. તો ફાઇનલી રાજપરામાં ખોડિયારની મહિમાનો તો પાર શબ્દ નથી શું કયા આ સ્થળ વિશે. કહેવાય છે કે ભાવનગરના રાજા કૃષ્ણકુમારજી મહારાજ માતાજીના ખૂબ જ મોટા ઉપાસક અને માતાજી એમને વારે હર હંમેશની માટે બહુ મોટા ભગત હતા. જ્યારે રાજા કૃષ્ણકુમારજી માતાજીના દર્શને જતા તો એક દિવસ એવો આવ્યો કે એક દિવસ માએ એમને કીધું કે હું રાજા કૃષ્ણકુમારસિંહજીએ કીધું કે હું ભાવનગર તમને લઈ જવા માગું છું, કેમ કે ઘણા બધા ભક્તો તમારા દર્શન કરવા માગે છે. કહાની છે, સાચી છે ખોટી છે ખબર નથી, પણ જ્યારથી હું સમજતા શીખ્યો ત્યારથી હું તો મારી એક ફેરું માનતા પણ હતી. નાનો હતો ત્યારે મમ્મીને ખબર છે મારી રાજપરાની માનતા હતી. અને કહેવાય છે કે એ રાજા જ્યારે માને લેવા ગયા હતા ત્યારે માએ કીધું હતું કે જો એક શરત હું તારી સાથે આવું છું કે જ્યાં સુધી તું પાછું વળીશ ને જોઈશ તો સમજી જજે કે એ જગ્યા મારી છેલ્લી છે અને હું એ જગ્યાએ સ્થાપના કરીશ. રાજા જ્યારે રાજા કૃષ્ણકુમારજી માને લઈને આવતા હતા ત્યારે સતત પહેલાં તો જંગલ હતું અને ઘણું બધું મતલબમાં શું કહેવાય છે કે આવું કોઈ ડેવલપમેન્ટ હતું નહીં. જંગલમાં જ્યારે માતાજીએ એની પરીક્ષા લીધી, માતાજીએ પરીક્ષા લેવા માટે કે એને મતલબ હું આવું છું એ ભરોસો છે કે નહીં. પરીક્ષા લેવા માટે માતાજીએ એને ઝાંઝરીનો અવાજ બંધ કરો અને રાજાને એમ થયું કે માતાજી નથી આવતા એમ, તો એણે પાછળ જોયું તો માતાજીએ પહેલા જ કીધું હતું કેમ કે એની પરીક્ષા લેવા માટે કે તું જો પાછળ જોઈશ એટલે ત્યારથી હું નહીં આવું એમ. એ મારું છેલ્લું સ્થાન છે. એટલે આ રાજપરામાં રાજા કૃષ્ણકુમારજી પાછળ વળીને જોયા હતા, પછી માએ અહીંયા સ્થાન લીધું અને એ પછી ભાવનગરથી બહુ જાજુ અંતર નથી, 15-20 કિલોમીટરનું અંતર છે. પણ ચાલો, આ તો નાની મોટી વાર્તાઓ છે અને આમાંથી શીખવાનું છે. ચાલો આગળ વધીએ. તો દોસ્તો ફાઇનલી માતાજીના દર્શન કરી ખૂબ આનંદ થયો, મન સંતુષ્ટિ અને શાંતિ મળી. આજે ફરીથી બસ આ સૌરાષ્ટ્રની રોનક એટલા માટે વધે છે કે માં ખોડિયારના આશીર્વાદ હોય, માં મોગલના આશીર્વાદ હોય, બાપા બગદાણા, બાપા સીતારામ હોય, ઊંચા કોટડામાં ચામુંડમાના આશીર્વાદ હોય, ત્યારે જ સૌરાષ્ટ્રની રોનક વધતી હોય છે. બસ આવા તીર્થ સ્થળોએ આવો, માતાજીના દર્શન કરો. ગુજરાતના દરેક વ્યક્તિઓને આમંત્રણ આપીએ છીએ. માતાજી ખૂબ બધાની સાથે છે, રખોપા કરે છે. બાકી તો શું કહેશો તમે? કંઈ નહીં, અહીંયાથી લીધું યાદી પણ રહી અને મેન તો માતાજીનું ત્રિશૂળ હોય ને એ મેન કહેવાતું હોય છે. પહેલાંના સમયમાં મૂર્તિ નથી, ત્રિશૂળને જ તે માતાજી માનતા હતા, એટલા માટે અમે ત્રિશૂળ લીધું. એટલા માટે જ્યારે જ્યારે વગાડીને ત્યારે મા રાજપરાવાળી ખોડિયારમાં યાદ આવે અને એનું નામ લઈએ અને શાંતિથી જિંદગીના દિવસો આગળ વધાવીએ. જી બિલકુલ બિલકુલ. તો ચાલો દોસ્તો, આજે બ્લોગને અહીંયા એન્ડ આપીએ અને બસ આવી જ રીતે સપોર્ટ આપતા રહેજો. ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી. એક બાર કોમેન્ટ કરી દીજો.